નમસ્કાર, કરંટ ટોપિકમાં હું વૈભવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ ભારતના ઘડતરની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે યુવાનોની વાત ન કરીએ તો કેમ ચાલે. યુવાનોનું જે ખાસ મહત્વ છે, તેમની જે ભાગીદારી છે તે ભારતના ઘડતરમાં, નવનિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો જે યુવાન છે ધારે તો તે કંઈ પણ કરી શકે છે અને ચોક્કસથી જ્યારે આજનો જે યુવાન અને તેની ભાગીદારી છે ખૂબ મહત્વપૂર્ણ બની છે, તે જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે. ચર્ચા માટે મારી સાથે જોડાયા છે વ્રજ ખોડા, કૌશલ ઉપાધ્યાય અને દેવ દેસાઈ. આપ ત્રણેયનું સ્વાગત છે. વ્રજી, સૌ પ્રથમ હું તમારી પાસે આવીશ. જે પ્રમાણે આજે ખાસ આપણે ચર્ચાનો જે વિષય છે કે ખાસ ભારતના પ્રગતિમાં, ભારતના ઘડતરમાં યુવાનોનું ખાસ મહત્વ છે, તેમની ભાગીદારી વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. શું માનો છો કે તેમની જે ભૂમિકા છે તે કેટલી મહત્વપૂર્ણ રહેશે? સૌથી પહેલા તો થેન્ક યુ મને આ ટોપિક પર ઇન્વાઇટ કરવા માટે, ડિબેટ પર. સૌથી પહેલા યુવાનનો મતલબ હું દર વખતે કહેતો હોઉં છું કે યુવાન એટલે શું. યુવાન એટલે એવું નથી કે 15 થી લઈને 25 વર્ષ કે 35 વર્ષ કે 45 વર્ષ. યુવાન, યુથ ઇઝ નોટ અ નંબર, યુથ ઇઝ અ માઇન્ડસેટ એમ. તો આજે આપણે થોડુંક આપણું હોરિઝન એક્સપાન્ડ કરીએ કે યુથને એક માઇન્ડસેટ રીતે જોઈએ તો મારું એવું માનવું છે કે યુથ આ કન્ટ્રીનું પ્રેઝન્ટ તો છે પણ ફ્યુચર પણ બહુ મોટું છે. એનું કારણ એ છે કે જ્યારે ઇન્ડિયા ઇકોનોમિક ટર્મ્સની વાત કરીએ તો ઇકોનોમી, ઇન્ડિયાની જે $5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ છે તેમાં સૌથી મોટું જો યોગદાન આપશે તો યુથ છે. એનું કારણ છે કે યુથ એ લોકોના ઇનોવેશનથી, ઓન્ટરપ્રિનરશિપથી ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ, ઘણું બધું ઇનોવેશન ડ્રાઈવ કરી રહ્યું છે અને એ આપણા દેશને 110% $5 ટ્રિલિયનની જે ઇકોનોમી છે એની વાત એ તો લઈ જ જશે. પણ આના ઘણા બધા બીજા એડવાન્ટેજીસ થશે સોશિયલ લાઈફમાં, પોલિટિકલ લાઈફમાં, એજ્યુકેશનમાં, ઘણી બધી રીતે, ડેવલપમેન્ટ રીતે યુથનો બહુ જ મોટો રોલ છે. જી, કૌશલજી, આપની પાસે આવીશ કે ચોક્કસથી આપણે યુવાનોની જે ભાગીદારી છે તેમના વિશે આપણે વાત કરી રહ્યા છે, પરંતુ ખાસ ભારતમાં પણ હજુ કયા કયા એવા ક્ષેત્રો છે કે જેમાં આક્રમક રીતે યુવાનોને ખાસ આગળ આવવાની જરૂર છે? વૈભવી, સૌથી પહેલા તો જીટીપીએલ ને ધન્યવાદ આપીશ કે આવા એક બહુ સરસ વિષય ઉપર આજે ડિબેટ રાખી છે. ભારતમાં યુવાનોની વાત કરું તો મને ઘણા બધા પ્રશ્નો દેખાય છે કે જ્યાં યુવાનો જ કામ કરી શકશે, બીજા કોઈ કામ નહીં કરી શકે. અને એનો સૌથી પ્રાથમિક મુદ્દો જો મને કોઈ દેખાતો હોય તો એ જાતિવાદ છે. ભારત એટલું શક્તિશાળી દેશ છે. ભારતના યુવાઓ આજે વિદેશના જાત જાતની પ્રસિદ્ધ કંપનીઓમાં, એ ફેસબુક હોય, ગૂગલ હોય, એપલ હોય, ત્યાં બહુ પ્રસિદ્ધ જગ્યાએ ભારતનો યુવાન પહોંચે છે અને ત્યાં પહોંચી અને પોતાનું કૌવત દેખાવે છે. પણ ભારતની અંદર ક્યાંક એ પાછા પડે છે. મને એવું લાગે છે કે અહીંયાની સામાજિક પરિસ્થિતિઓ છે તેને બદલવી હોય તો તેને માટે યુવાનો જ કામ કરી શકશે. સ્વામી વિવેકાનંદ છે એને યુવાનોમાં અપાર શ્રદ્ધા હતી અને કહેતા કે આ યુવાનો છે ભારતનું રાષ્ટ્ર નિર્માણ કરશે. તો રાષ્ટ્ર નિર્માણ કરવું એટલે અથવા રાષ્ટ્રભક્તિ હોવી કે દેશભક્તિ હોવી, એવું નહીં કે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી આપણે આપણા સ્કૂટર ઉપર કે બાઇક ઉપર કે ગાડીમાં તિરંગો છે લગાડી દઈએ અને રાષ્ટ્રભક્તિ હોય. હું એવું સમજુ છું કે રાષ્ટ્રને લગતા જે મુદ્દાઓ છે, મુદ્દાઓ ઉપર યુવાનો ફોકસ કરે અને એ મુદ્દાઓ કેવી રીતે દૂર થઈ શકે. હું ભારતના ઘણા બધા રાજ્યોમાં ફિલ્મ મેકિંગ માટે ફર્યો છું, ડોક્યુમેન્ટરી માટે ફર્યો છું. જાતિવાદ બહુ જ પાયામાં હજી પણ છે અને બદલાયો નથી. મને એવું લાગે છે કે આપણે જો જાતિવાદને ક્યાંક નાબૂદ કરી શકીએ તો આપણું રાજકારણ છે એ ઘણું સ્વચ્છ થઈ શકશે અને રાજકારણ સ્વચ્છ થશે તો બાકીના ઘણા બધા પ્રશ્નો છે એનો ઉકેલ આવતો થશે. એટલે જાતિવાદ એક મુદ્દો એવો છે કે જેની ઉપર યુવાનો બહુ આક્રમક રીતે કામ કરવાની જરૂર છે. માણસ છે એ જાતિથી ન ઓળખાય અને એ કામ યુવાનો જ કરી શકશે, એ બીજું કોઈ નહીં કરી શકે. બીજો મુદ્દો મારો એક એવો છે કે ટેકનોલોજીનો સાચો ઉપયોગ છે એ પણ યુવાનોએ શીખવો પડશે. આ જ યુવાનો છે કે જે ટેકનોલોજીનો બેસ્ટ ઉપયોગ કરી અને પોતાની નવી નવી એપ્સ ડિઝાઇન કરતા હોય છે, નવી નવી જગ્યાએ વેબસાઇટ ડિઝાઇન કરતા હોય છે, ઘણું બધું કામ કરતા હોય છે. અને આ જ યુવાનો છે કે જે ટિકટોક ઉપર વિડીયો બનાવતા હોય છે, કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા હોય છે. તો આ યુવાનો સોશિયલ મીડિયાનો અથવા ઇન્ટરનેટનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકશે, ડાયવર્ટ નહીં થાય અને ફોકસ કરીને કામ કરી શકશે, એ પણ યુવાનોએ જ કરવું પડશે. ધ સોશિયલ ડાયલેમા નામની બહુ જ સરસ ફિલ્મ નેટફ્લિક્સ પર છે, જોશો તો કદાચ ખ્યાલ આવશે કે સોશિયલ મીડિયા છે એ કેવી રીતે ડાયવર્ટ કરે છે. તો યુવાનોએ ત્યાં પણ ફોકસ કરવાની જરૂર છે. આવા અનેક મુદ્દાઓ છે જે યુવાનો જ કદાચ કેટર કરી શકશે અને યુવાનો જ એને હેન્ડલ કરી અને ભારતને આગળ લઈ જઈ શકશે. જી બિલકુલ, દેવજી, કૌશલજીએ ખાસ અહીંયા વાત કરી કે જે પ્રમાણે આજના યુવાનો છે તે વિદેશમાં જવું ક્યાંક વધારે પસંદ કરતા હોય છે અને ક્યાંક જ્યારે વિદેશમાં આપણા યુવાનો ખૂબ નામના મેળવે છે
ત્યારે ખાસ ભારતની આપણે વાત કરીએ તો ક્યાંક તેમનો કેવો એવો ફાળો મહત્વપૂર્ણ રહેશે? સૌથી પહેલા તો હું જીટીપીએલ નો ધન્યવાદ માનીશ કે આવા વિષય ઉપર જીટીપીએલ એક ડિબેટ રાખી છે. મારું બહુ સ્પષ્ટ માનવું છે અને જે થોડું ઘણી મારી સમજ છે આખા દેશમાં જ્યાં જ્યાં ભ્રમણ કર્યું છે, યુવાનોના ભાગે હંમેશા પોતાના હક માટે લડવાનું પહેલું આવે છે. એટલે વિદ્યાર્થી કાળ હોય કે પછી એના પછીનો જે કાળ હોય જેમાં યુવાન એટલે ભાઈએ જેમ વાત કરી કે યુવાનીની કોઈ એક પર્ટિક્યુલર ઉંમર નથી હોતી, પણ એ છતાં જે ઉકળતું લોહી કહેવાય એ ટાઈમે હંમેશા પોતાના હક માટે અને સાચી વસ્તુ માટે લડવા ની જે વાત છે એ યુવાનોમાં હંમેશા અગ્રેસર હોય છે. અને આજે સૌથી મહત્વનો જે મુદ્દો છે યુવાનો માટે રોજગારીનો મુદ્દો છે. એટલે હમણાં 2 દિવસ પહેલાના આપણે ન્યૂઝ જોઈએ તો બિહારમાં અને યુપીમાં જે રીતે બેરોજગારો જે રીતે રોડ ઉપર ઉતરી આવ્યા છે, સરકારી સંપત્તિઓને નુકસાન કરે છે, પણ એ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવા એવું મળે છે કે સરકારી સંપત્તિઓને નુકસાન કરે છે, પણ એ કેટલી હદે પીડિત થઈ ગયા છે. આપણા નાયબ મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જયારે એવું સ્ટેટમેન્ટ આપતા હોય કે ભાઈ દેશમાં પૂરતી તક નથી એટલે યુવાનો વિદેશ જઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક રોજગારીનું સર્જન જે છે એ જેટલા પ્રમાણમાં થવું જોઈએ એટલા પ્રમાણમાં થતું નથી. પ્લસ જેની જે સ્કિલ છે એ પ્રમાણે એને પે આઉટ મળતું નથી. એટલે સ્કિલ પ્રમાણે પૈસા પણ નથી મળતા, એટલા માટે યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. એટલે આપણા દેશમાં જે એવું ધન છે કે જે દેશને ખરેખર વિકાસની ચરમસીમા ઉપર લઈ જઈ શકે છે, એ બહુ જ ડીમોટિવેટ થઈ જાય છે. આવી બધી દેવજી, જે રીતે તમે વાત કરી કે યુવાનોને બિલકુલ ક્યાંક અહીંયા તેટલું પ્રાધાન્ય કદાચ નથી મળતું એટલે બહાર તેઓ જાય છે, તો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે શું કરી શકાય? પ્રોત્સાહિત કરવા માટે સૌથી પહેલી ફરજ એટલે આપણે એક સામાજિક કાર્યકર્તા તરીકે હું યુવાનો સાથે જેટલા યુવાનો સાથે જોડાયેલો છું એમને એ જરૂર કહી શકું કે ભાઈ તમે જાતિવાદ, ધર્મવાદ અને આ બધાના ઝઘડાઓથી દૂર રહી અને દેશની પ્રગતિ થાય એના માટે કામ કરો. પણ સૌથી પહેલી જે છે એ નીતિ સરકારની ચોક્કસપણે હોવી જોઈએ કે આ બધી વસ્તુઓ ઉપર કામ કરે. સરકાર જ્યાં સુધી નહીં કામ કરે ત્યાં સુધી આપણા જેવા કે ટીવીમાં મીડિયાના મિત્રો અથવા તો પછી જે સામાજિક કાર્યકર્તાઓ છે એની એક પોતાની લિમિટેશન છે. સરકાર એવી પોલિસીઓ બનાવે કે જેમાં લોકોને રોજગાર મળે, સરકાર એવી પોલિસીઓ બનાવે કે જેમાં જાતિવાદ ઓછો થાય, સરકાર એવી પોલિસીઓ બનાવે કે ધર્મના નામના ઝઘડા ઓછા થાય. એવી પોલિસીઓ ઉપર જો સરકાર, પણ અત્યારે તો પરિસ્થિતિ જ બિલકુલ ઉલટી છે કે સરકાર પોતે જ જાતિવાદ, ધર્મવાદ એને બઢોતરી આપી રહી હોય એવું જોવા મળે છે. જી બિલકુલ. વ્રતજી, તમારી પાસે આપણે ખાસ અહીંયા જે પ્રમાણે જોતા હોઈએ છીએ અને ખાસ એક ફરિયાદ રહેલી હોય છે કે રાજકારણમાં ક્યાંક યુવાઓ જે હોય છે તે ક્યાંક થોડા પાછળ જોવા મળતા હોય છે, તેટલા આગળ નથી આવતા, અને કોઈ પણ પક્ષ હોય તેઓ ચોક્કસથી યુવાનોને પ્રાધાન્ય આપે છે. એટલે ખાસ યુવાનો રાજકારણમાં કઈ રીતે તેમનો ફાળો છે તે બતાવી શકે, કઈ રીતે રાજકારણમાં તેઓ આગળ આવી શકે? આમાં મારા ખ્યાલથી રાજકારણ કરતા એક સ્ટેપ પાછળ લઈએ અને રાજકારણ શેના માટે, રાજકારણનું કામ શું છે, એટલે વાય ડુ પોલિટિશિયન્સ વર્ક. પોલિટિશિયન્સનું કામ એ હોય છે કે દેશના છેલ્લા માણસ સુધી એક દરેક સ્કીમને પહોંચાડવી, લાભ પહોંચાડવા અને ઘણી બધી મદદ કરવી, સોસાયટીને ગ્રો કરવું. તો રાજકારણની વાત ભૂલી જઈએ, આ કોઈ પોલિટિકલ ડિબેટ નથી. આપણે વાત કરીએ કે રાજકારણના કારણે ઇકોનોમિકમાં બેનિફિટ શું છે, કે સોસાયટીમાં બેનિફિટ શું છે. તો મારું ચોક્કસ માનવું છે કે તમે દેશની સેવા આર્મીમાં રહીને પણ કરી શકો છો, પણ દેશની સેવા તમે બિઝનેસ કરીને પણ કરી શકો છો. દેશની સેવા તમે ડોક્ટર બનીને પણ કરી શકો છો, પણ દેશની સેવા તમે એક એપ્લિકેશન ડેવલપ કરીને, ડિઝાઇન કરીને, પબ્લિશ કરીને પણ કરી જ શકો છો. એટલે મારું એવું માનવું છે કે આજના જે ડિજિટલ એજમાં જે ઘણા બધા, હું તો પાછું ફરી એ મુદ્દા પર આવીશ, જે આપણો ટાર્ગેટ છે $5 trillion ઇકોનોમીનો, એ મારા ખ્યાલથી એ ઓછો ટાર્ગેટ છે. મારા ખ્યાલથી કે થોડોક રાહ જોઈએ ને તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ જોડે આ $5 trillion જે ડોલરની ટાર્ગેટ છે એ ઘણો બધો આગળ જઈ શકે. તેનું કારણ છે જે સરકારની વાત કરી, તો મારા ખ્યાલથી રાજકારણ એક અલગ મુદ્દો છે, પણ સરકારે ઘણી બધી પોલિસીઝ લાવી છે, જેમ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ, ડિજિટલ ઇન્ડિયા સ્કીમ, મેક ઇન ઇન્ડિયા સ્કીમ, ઘણી બધી સ્કીમ્સ છે. તમે જોશો તો એફડીઆઈ નો ઇન્ફ્લો છેલ્લા 5 વર્ષમાં, એફડીઆઈ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો ઇન્ફ્લો છે ખાસો વધ્યો છે. એટલે ઘણા બધા, અને મેજોરિટી એફડીઆઈ એ ડેટા કહે છે કે 50% થી વધારે એફડીઆઈ જે ફ્લો છે એ નવા સ્ટાર્ટઅપ્સમાં લેડ બાય યંગ ઓન્ટરપ્રિનર્સ અને જે ફર્સ્ટ ટાઈમ ઓન્ટરપ્રિનર્સ છે એ લોકોને મળે છે. આ શું કહે છે કે આજના યુવાનો ભલે રાજકારણમાં નથી ઘૂસતા, પણ દેશની સેવા તો કરી જ રહ્યા છે. એટલે મારા ખ્યાલથી રાજકારણની ચર્ચામાં થવી જ ના જોઈએ. બિલકુલ.
કૌશલજી, જે પ્રમાણે ખાસ આપણે અત્યારે યુવાનોની ભાગીદારીની વાત કરી રહ્યા છે, એટલે ખાસ ટૂંકા ગાળા અને લાંબા ગાળા આ બંને વિકાસના કયા કયા ધ્યેયને ખાસ આ સમયમાં ધ્યાન રાખવું પડશે યુવાઓ? બહુ સરસ મુદ્દો છે કે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો જો નક્કી હોય તો યુવાનો બહુ સરસ રીતે કામ કરી શકે. ટૂંકા ગાળાના લક્ષ્યાંકો એવા હોઈ શકે કે સામાજિક પરિસ્થિતિઓ કેવી રીતે બદલી શકાય, એ ટૂંકા ગાળાના લક્ષ્યાંક હોઈ શકે. વ્રજભાઈ જેમ હમણાં કહ્યું કે જરૂરી નથી કે દેશ સેવા કરવા માટે આર્મીમાં જોડાવું કે પોલિટિક્સમાં જ જોડાવું. તમે બહુ કુશળતાથી તમારું કામ જે તમને સોંપવામાં આવ્યું છે તમે કરો છો તો પણ એ રાષ્ટ્ર સેવા જ છે, દેશ સેવા જ છે. બીજી એ વાત હું એ પણ કરું કે ટૂંકા ગાળાના લક્ષ્યાંકોમાં તમે એ પણ કહી શકો કે સરકારે ઘણી બધી યોજનાઓ આપી છે. મેં એનજીઓઝ માટે ઘણી બધી ફિલ્મો બનાવી છે, એનજીઓઝ માટે થઈને નાના નાના ગામડાઓમાં ફર્યો છું. એનજીઓ તો જવા દો, આ અમદાવાદમાં રહેતા ઘણા બધા યુવાનોને જ ખબર નથી હોતી કે સરકારની કઈ યોજનાઓ છે અને યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકાય. તો જેટલા યુવાઓને આની ખબર પડે છે એ બીજા યુવાઓને પ્રોત્સાહિત કરે, પોતાના મિત્રોને પ્રોત્સાહિત કરે કે સરકારની કઈ કઈ યોજનાઓ છે, એનો લાભ કઈ રીતે લઈ શકાય, સ્ટાર્ટઅપ્સ છે કઈ રીતે શરૂ કરી શકાય. સરકાર સ્ટાર્ટઅપ માટે બહુ જ ઘણા બધા સ્કીમ યોજનાઓ એ બહાર મૂકી રહી છે. લાંબા ગાળાની વાત કરું તો લાંબા ગાળે છે એ ભારતને એક મહાસત્તા બનાવવી એ લાંબા ગાળાનું લક્ષ્યાંક હોઈ શકે અને ચોક્કસ યુવાઓ જ આ કરી શકે. અત્યારે દુનિયાની અંદર એક બહુ સરસ ટર્મ કોઈન થઈ રહી છે કે નેશન કેટલું યંગ છે, યંગ નેશન કેટલું છે, એટલે એની યુથ પોપ્યુલેશન કેટલું વધારે છે. અને જે પણ કન્ટ્રીનું યુથ પોપ્યુલેશન વધારે હોય એ કન્ટ્રી વધારે એગ્રેસિવલી કામ કરી શકે તે શક્ય છે. મને એવું લાગે છે કે આવનારા કદાચ એકાદ દશકામાં ભારત છે એ મહાસત્તા બનવા તરફ જઈ શકે. ભારત એક જ રાષ્ટ્ર એવું છે કે જે ધર્મ નિરપેક્ષ રીતે કામ કરી રહ્યું છે. બાકીના ઘણા બધા રાષ્ટ્રો છે પણ એ દરેક રાષ્ટ્રો કોઈને કોઈ ધર્મને કેન્દ્રમાં રાખી અને ચાલી રહ્યા છે. ભારત એક એવું રાષ્ટ્ર છે કે જે ધર્મ નિરપેક્ષ બની અને કામ કરે છે. તો અહીંયા શું કામ મહાસત્તા બનવાના કોઈ અવરોધો હોઈ શકે? મને લાગે છે યુવા જ આ રસ્તે આગળ વધી શકે અને ભારતને મહાસત્તા તરફ લઈ જઈ શકે છે. જી બિલકુલ કૌશલજી, આપણે મહાસત્તા બનવાની વાત કરી, ચોક્કસથી ભારત દેશને મહાસત્તા તરફ લઈ જઈ શકે છે. તો ખાસ કરીને યુવાનોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહેશે અને શું ખાસ ભૂમિકા રહેશે? યુવાનોની ભૂમિકા વિશે વાત કરું તો સૌથી પહેલા તો માઇન્ડસેટ બદલવા પડશે. નેરો માઇન્ડસેટથી કામ નહીં ચાલે. મહાસત્તા બનવું હોય તો મહાસત્તાની જેમ વિચારતા પણ શીખવું પડશે. નંબર 1, વિદેશથી કેટલું ભંડોળ ભારતમાં લાવી શકીએ છીએ તે સૌથી મોટો મુદ્દો છે. વ્રજભાઈ હમણાં જેમ કહ્યું કે એફડીઆઈ છે એ ભારતમાં આવી રહ્યું છે, તો એફડીઆઈ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ કેટલું ભારતમાં આવી શકશે એ કામ કરવાની ખૂબ જ જરૂર છે. સરકાર પોતાની રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા ઘણા બધા કાર્યક્રમો કરે છે, પણ હું તો એનાથી પણ આગળ જોઉં છું. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ પણ છે અને સ્ટાર્ટઅપ સિવાય પણ ઘણા બધા યુનિટ એવા છે કે જે વિદેશથી કામ લાવે છે. ખાલી ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવે તો સારું છે જ, પણ વિદેશથી કામ પણ અહીંયા લાવો ને, કારણ કે ભારતમાં લેબર સસ્તું છે. આઈટી છે એ ઘણું બધું ભારતમાં આઉટસોર્સ થઈને આવે છે અને આઈટીનું કામ ઘણું બધું ભારતમાં થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો મુંબઈમાં ઘણા બધા મોટા પ્રોડક્શન હાઉસીસ એવા છે કે જે લોકો હોલિવૂડ માટે કામ કરે છે. પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝથી માંડીને ઘણા બધા છે સ્ટુડિયોઝ એવા કે જે લોકો કરોડોના બજેટ છે હોલિવૂડના ઇન્ડિયામાં ડાયવર્ટ કરે છે અને ઇન્ડિયાની અંદર કામ કરે છે. તો આવું તો ઘણું બધું છે. ચાઇના છે એ ફક્ત એક મુદ્દા ઉપર આગળ વધી રહ્યું છે કે એની પાસે સસ્તું લેબર છે. હાલાકી ચાઇના પાસે ઘણી બધી પોલિસીઝ એવી છે કે જે પોલ્યુશન કરે છે, પર્યાવરણનું નિયમન નથી કરી શકતું, ઘણી બધી તકલીફો છે. એ નિયમન ભારતમાં કરવું પડે છે, એને કારણે ક્યાંક આપણી કોસ્ટ થોડીક ઊંચી જાય છે. પણ છતાં પણ સેઝ વગેરે ફેસિલિટીઝ સરકાર આપે છે, જ્યાં ટેક્સની રાહતો હોય છે, બીજું પણ હોય છે. તો વિદેશથી ભંડોળ મેક્સિમમ ભારતમાં આવે એવી જો રણનીતિ તૈયાર કરવામાં આવે અને ભારતમાં મિનિમમ આયાત આપણે કરીએ અને મેક્સિમમ નિર્યાત કરીએ, આવી કોઈ નીતિ ઘડીએ અને યુવાનો એની ઉપર કામ શરૂ કરે તો બહુ સરસ રીતે કામ આગળ વધી શકે તેમ છે. એક રમકડાનું બજાર એવું છે જેની ઉપર સરકાર પણ હવે ફોકસ કરવા જઈ રહી છે. ભારતમાં દર વર્ષે કરોડો ડોલર્સના રમકડા છે વિદેશથી આયાત થાય છે અને ભારતમાં દર વર્ષે એની ખપત ખૂબ મોટી છે. તો શું ભારતીય કંપનીઓ સારા રમકડા પણ ન બનાવી શકે? જો આપણે બેસ્ટ એન્જિન્સ અહીંયા બનાવી શકતા હોઈએ, બેસ્ટ ટેકનોલોજી હોય, બેસ્ટ આઈટી હોય, તો સારા રમકડા કેમ ન બને અને કરોડો ડોલર્સનું બજેટ છે ભારતમાં સચવાઈ રહેશે? આવા તો ઘણા બધા મુદ્દાઓ છે કે જેની પર કામ થઈ શકે તેવું છે. જી બિલકુલ દેવજી, કૌશલજી અત્યારે ખાસ જે પ્રમાણે વાત કરી કે નવા સ્ટાર્ટઅપ્સના પ્લાન છે, અવનવી યોજનાઓ ખાસ યુવાધન માટે સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવે છે. પરંતુ ખાસ શહેરના જે યુવાનો છે તેમની વાત તો ઠીક છે, પરંતુ ગ્રામ્યના જે યુવાનો છે તેઓમાં ક્યાંક જાગૃતતા ઓછી જોવા મળે છે અથવા તો તેઓ ક્યાંક એ બધી યોજનાઓ સુધી પહોંચી નથી શકતા, તેમને જાણ નથી હોતી. તો ખાસ એ ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે શું કરવાની ખાસ જરૂર છે?
બેન, જે મારા બંને મિત્રોએ વાત કરી એ વાતમાં હું એવું સમજુ છું કે એમને જે વાત કરી એ આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત છે. અને આપનો જે આજનો સબ્જેક્ટ છે એ ભારત વિકાસશીલ કઈ રીતે, એટલે ભારત અને ભવિષ્ય. આપણે જો સારું ભવિષ્ય ભારતનું વિચારતા હોઈએ અને ખાસ કરીને યુવાનોનું સારું ભવિષ્ય વિચારતા હોઈએ, અને આપનો જે પ્રશ્ન છે કે ગ્રામ્ય યુવાનોનું જો આપણે સારું ભવિષ્ય વિચારતા હોઈએ તો એના માટે આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ જવું પડશે. આપણે હ્યુમન રાઇટ ઇન્ડેક્સમાં આગળ જવું પડશે, જેમાં આપણે સતત પાછળ જઈ રહ્યા છીએ. પોલ્યુશન ઇન્ડેક્સમાં આપણે સતત પાછળ જઈ રહ્યા છીએ. અને એટલે એવું નથી કે આપણે કોઈ પણ વાત કરતા હોઈએ તો એનું સીધું કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોલિટિક્સ સાથે જોડાણ નથી હોતું. એટલે આપણે કોઈ પણ વાત કરીએ એનું ક્યાંક ને ક્યાંક કોઈ પોલિટિક્સ હોય છે. એટલે હું બહુ સ્પષ્ટ વક્તા તરીકે ચોક્કસ કહીશ કે સરકાર ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓ, એટલે દરેક કોઈ પણ માણસ આપણા દેશમાં એવો નહીં હોય કે જેને દેશ પ્રત્યે પ્રેમ નહીં હોય. બહુ ક્યાંક કોઈક છે, પણ એવા બધા લોકો છે જેને દેશ પ્રત્યે પ્રેમ છે. પણ દરેકની દેશ પ્રેમની જે લાગણીઓ છે અલગ અલગ છે. કોઈકને એવું છે કે ભાઈ આપણો એન્વાયરમેન્ટ જે છે બહુ સરસ રીતે જાય, કોઈકને એવું છે કે આપણા બધા યુવાનોને રોજગારી મળે, કોઈકને એવો દેશ પ્રેમ છે કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ડેવલપ છે. એટલે બધાના દેશ પ્રેમના જે ક્રાઇટેરિયા છે એ અલગ અલગ છે. આ બધાને એક કરવા માટે જે પોલિસી કરવામાં આવે તો ક્યાંક આગળની દિશામાં જઈ શકાય. અને જ્યાં ખોટું છે ત્યાં ખોટું, એટલે સૌથી પહેલા તો હું ત્યાં ચોક્કસ લઈ જઈશ આપણા બંને મિત્રોને અને આપને પણ, આપના તમામ દર્શકોને, કે આપણા દેશના આઝાદી મળી એમાં યુવાનોનો સૌથી મોટો રોલ રહ્યો છે. કારણ કે જ્યારે સવાલ પૂછતા તમે શીખો, યુવાન તરીકે સાચી વસ્તુમાં બોલતા શીખશો, ત્યારે જ સાચી આઝાદીને માણી શકશો. અને આઝાદીના જે આપણા મૂલ્યો છે અને આપણને આઝાદી પછી જે સંવિધાન મળ્યું છે એને માણી શકશો. પણ ક્યાંક ને ક્યાંક જયારે યુવાનોને સવાલો પૂછતા દબાવવામાં આવે પોતાના હક માટે, ગ્રામ્ય યુવાન હોય અને જો એ શહેરમાં આવી અને એવું કહી શકતો હોય કે ભાઈ મને મારા ખેતીનો કે એમએસપી નો ભાવ નથી મળતો અને એ એમએસપી ના ભાવ માટે મને સરકારે નીતિ બનાવી જોઈએ, એ સરકારની ફરજમાં આવે છે. એ કદાચ મીડિયા મિત્રો કે આપણી ફરજમાં નથી, એ સરકારની ફરજમાં આવે છે. એટલે આ સવાલો જ્યાં સુધી યુવાનો પૂછશે નહીં અને યુવાનોને સવાલો પૂછતા જ્યાં સુધી રોકવામાં આવશે ત્યાં સુધી સાચો વિકાસ જે છે એ પહોંચી નહીં શકે. પછી એટલે બહુ બધો રોડ, રસ્તા અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે, પણ જ્યાં સુધી માણસ જ અંદરથી જાતે ખુશ ના હોય, કે માણસ જ પોતે પોતાની જે ડેમોક્રેસી છે એને એન્જોય ના કરી શકતો હોય યુવાન, તો એ જે છે એ આંકડાકીય વિકાસમાં લગભગ દેશો જે પડેલા છે એ બહુ દુઃખી દેશો છે. જે ખરેખર હ્યુમન રાઇટ ઇન્ડેક્સ થી જોતા હોય, જે હેપીનેસ ઇન્ડેક્સ થી જોતા હોય છે, એ દેશોને ક્યાંક ને ક્યાંક વિકાસશીલ કે વિકસિત દેશો ગણવામાં આવે છે. બિલકુલ અવરજ આપની પાસે આવે છે. અત્યારે ચોક્કસથી યુવાનોની ભાગીદારી, પ્રગતિ માટેની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે ખાસ આપણે ઘણી વખત જોતા હોય છે અને ઘણા બધા કિસ્સા આપણી સામે આવતા હોય છે કે ઘણા બધા જે યુવાનો છે તે કદાચ કોઈક ખોટા નશામાં હોય કે ડ્રગ્સના રવાડે તેઓ ચડી જતા હોય ને ક્યાંક એનો શિકાર પણ બનતા હોય છે. અને મોટા પ્રમાણમાં ખાસ અત્યારે યુવાનો આ તરફ જઈ રહ્યા છે. ને ખાસ આના માટે શું કરવું જોઈએ કે યુવાનો દેશની પ્રગતિ તરફ તેમની ભૂમિકાને વધારે મહત્વપૂર્ણ આપે ન કે આ બધી બાબતોમાં? જી, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, પણ એની પહેલા હું ખાલી એક વસ્તુ કહેવા માંગીશ કે જેમ ભાઈએ કીધું, દેવભાઈએ, કે આપણે હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ કે આપણે સરકારની નીતિની વાત કરીએ, નિયતની વાત કરીએ, તો મારું એક ચોક્કસ માનવું છે કે જ્યાં સુધી આપણે યુથ તરીકે સરકારને બ્લેમ આપતા રહીશું કે નિયમ નથી, પોલિસી નથી, જેમ દેવભાઈએ પણ કીધું કે ભાઈ તમારે ઊભા થવું પડે, બોલવું પડે, વાત કરવી પડે, બરાબર છે, ત્યારે ડેવલપમેન્ટ થાય. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે આજકાલ જોવા આવે છે કે કોવિડ જ્યારે પણ વેવ આવે છે ત્યારે આપણે સીધો બ્લેમ સરકાર ઉપર નાખીએ છીએ, કે હોસ્પિટલ્સ પર નાખીએ છીએ કે સરકારે કોઈ નિયમ ના કર્યું, ફ્લાઇટ્સ બેન ના કરી. બહુ સાચી વાત છે, 110% અગ્રી છે. પણ આપણે બહાર નીકળીએ તો ત્યારે જોવાય છે કે લગભગ 50 થી 60% લોકો માસ્ક નથી પહેરતા. હવે એ તો સરકાર તમને ઘરે આવીને માસ્ક તો ના પહેરાવે ને. એટલે જેટલી સરકારની ભૂમિકા છે હું માનું છું છે જ, પણ એનાથી વધારે એઝ યુથ ઓફ ધીસ કન્ટ્રી આપણી વધારે ભૂમિકા છે. જેમ કીધું કે આઝાદી મેળવવામાં સૌથી મોટો ભૂમિકા યુથની હતી, 110%, સાચી વાત છે. ત્યારે આપણે ઊભા થયા હતા. આજની તારીખમાં સરકારની સામે જો ઊભા થવાની ક્ષમતા આપણામાં હોય તો આપણને કોઈ નથી રોકી શકતો. એટલે મારે ખાલી સરકાર ઉપર બ્લેમ કરવો જ ના જોઈએ, કારણ કે આપણે આજકાલ ઇન્ડિપેન્ડન્ટ છે. ડેમોક્રેસીની વાત કરતા હોય તો આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ, નંબર 1. નંબર 2, જે વાત કરી કે આજકાલના યુથ ખોટી દિશામાં જઈ રહ્યા છે, બહુ સાચી વાત છે. પણ અગેન એમાં હું મારો એક જ વસ્તુ માનવું છે કે આપણે આજકાલ જેમ કૌશલભાઈ કીધું, જેમ કોન્ટેન્ટ કન્ઝમ્પશન,
એક રીલ્સ બનાવી છે, સોશિયલ મીડિયા પર ઘણા બધા વેસ્ટ કરે છે ટાઈમ, સોશિયલ મીડિયામાં જે સિરીઝમાં બતાવ્યું છે. તો મારું માનવું છે કે સાઈડ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપણે એપ્સ બનાવવાની, પ્લેટફોર્મ બનાવવાની જે વાત કરીએ છીએ, તો એ સોશિયલ મીડિયામાં કયા એક ફેસબુક પ્લેટફોર્મની વાત કરીએ છીએ. ફેસબુક પ્લેટફોર્મના કારણે હજારો લોકોને જોબ્સ મળી છે, હજારો લોકોના માર્કેટિંગ બિઝનેસ થઈ શક્યા છે. તો મારા ખ્યાલથી જે ખોટી દિશામાં જવાની વાત છે એ મારા ખ્યાલથી 100% સાચી વાત છે, પણ એની સાથે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હું ખાલી એક ડેટા કહેવા માંગીશ કે જાપાન આજે 2020માં જાપાનની એવરેજ એજ 48.6 યર્સ છે, જ્યારે ઇન્ડિયાની એવરેજ એજ 29 યર્સ છે. મુદ્દો એ છે કે આ ઇન્ડિયા માટે સાચો ટાઈમ છે. હવે જે થઈ ગયું 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા એ વસ્તુ જ નથી. વોટ ટુ ડુ નેક્સ્ટ, કારણ કે જાપાન 48.6 યર્સની એવરેજ એજ રહીને પણ આટલું જો ડેવલપમેન્ટ આપી શકતું હોય તો આઈ મીન વાય નોટ ઇન્ડિયા. જી બિલકુલ. તો ચોક્કસથી આજે આપણે ખાસ અહીંયા ચર્ચા કરી કે ભારતના જે ઘડતરમાં કેવી રીતે યુવાનોનું યોગદાન મહત્વપૂર્ણ છે, અને અમારી સાથે આપ ત્રણેય ગેસ્ટ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો જે રીતે ખાસ આપણે વાત કરી કે ભારતના ઘડતરમાં યુવાનોનું જે મહત્વ રહેલું છે, યુવાનોની જે ભૂમિકાઓ છે, તેમની જે ભાગીદારી છે, કઈ રીતે યુવાનો આગળ આવી શકે, વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, દરેકે દરેક ક્ષેત્રમાં અત્યારે જેવી રીતે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે, યુવાનો કદમથી કદમ મિલાવીને ચાલ્યા છે. અને આજના સમયમાં જેમ જેમ સમય બદલાયો છે, વિચારધારા પણ તેટલી બદલાય છે. અને જ્યારે આજના સમયમાં યુવાનોનું જે યોગદાન છે તેની આપણે વાત કરી, ત્યારે ચોક્કસ દરેક જે પાસા છે તેને ધ્યાનમાં રાખીને આજે આપણે ચર્ચા કરીને આગળના સમયમાં યુવાનોની જે યોગદાન છે, યુવાનોનું જે મહત્વ છે, તેમની જે ભૂમિકા છે, તે ભારત દેશના નવનિર્માણમાં કેટલી મહત્વપૂર્ણ રહેશે તે પણ એક સવાલ છે. તો કરંટ ટોપિકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.